સુરત શહેરના પુણા ગામ વિસ્તારમાં લૂમ્સના કારખાનામાં જૂના કારીગર દ્વારા ફાયરિંગ. લૂમ્સના કારખાનામાં કારીગર દ્વારા માલિક સાથે માથાકૂટ કરી હતી. બાદમાં રિવોલ્વરથી હવામાં ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ બાદ મોબાઈલની લૂંટ કરી કારીગર થયો ફરાર. સીસીટીવીના આધારે આરોપીને પકડવા તપાસ તેજ. સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત, સુરત. ગઈકાલ બપોરના 12:30 વાગ્યાના આસપાસ જ્યાં કામના જે ફરિયાદી છે એમને ફરિયાદીના ખાતા ઉપર અગાઉ કામ કરતો દિલીપ ઉર્ફે દિલીપસિંહ ઉર્ફે દીપક જે ખાતા ઉપર આવેલો હતો અને અગાઉ એને જે ખાતા ઉપર ઝઘડો થયો હતો. આ કારીગરો ત્યાં કામ કેમ કરે છે એ બાબતે એને ધાક ધમકી આપી અને 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ કરી અને અજાણ્યા કોઈ ઇસમ સાથે આવેલો અને તેથી ભાગી ગયેલ છે. જે અનુસંધાને આ કામના ફરિયાદીની ફરિયાદ લઈ અને સીસીટીવી આધારે તેમજ એના જે ફોટો આઈડી તેમજ એનો મોબાઈલ નંબર મળેલ છે તે આધારે મહેરબાન સીપી સાહેબના હુકમ મુજબથી 3 અલગ અલગ ટીમો બનાવી આ કામમાં આરોપીની પકડી પાડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે. મારું નામ મદનસિંહ. શું ઘટના બની છે? શું કરે, અહીંયા હું માર્કેટ તો ત્યાં પાછળથી કોઈ 2 અજાણ્યા શખ્સ આવ્યા એટલે કારીગરોને ધમકાયા, કારીગરોને માર્યા और કારીગરો પાસે પૈસા લીધા और મોબાઈલ પણ લઈ લીધો અને પછી કારીગરોને ધમકાયા, માર્યા, પીટ્યા, પછી 2 ફાયરિંગ કીધા અને પછી કારીગરોને ધમકી આપી કે તમારે અહીંયા કામ નહીં કરવાનો અને પછી પાછો કારીગરને એમ કહીને ગયો કે તમારા શેઠને કહી દીધું કે 10 લાખ રૂપિયા રાખે, હું અઠવાડિયે પાછો આવું છું. કેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યું અને કોઈને માર્યા? ના માર્યા તો કારીગરોને થાપાથાડી કરી, બાકી 2 ફાયરિંગ કીધા. આમ શું લૂંટ ચલાવી? લૂંટ મોબાઈલ લઈ ગયા 2 और કારીગરો પાસે પૈસા લઈ ગયા. કોણ છે? તમને શું લાગે છે? એટલે ટપોરી લોકો છે બધા સમજી ગયા. કામ કરતા હતા તમારા ત્યાં? પહેલાં અહીંયા 1.5 વર્ષ અહીંયા કામ કરીને ગયું, 1.5 મહિનો પહેલાં કામ કરી ગયું છે.